અમરેલી પાલિકાના પાપે જનતા થઈ રહી છે પરેશાન। શહેરના મધ્ય ભાગે આવેલી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં આવેલો રોડ અતિ બિસ્માર છે। ભાજપના નેતા ભરત કાનાબારે પણ સોશિયલ મીડિયા ઉપર આ રોડને લઈ કટાક્ષ કર્યો હતો। આ મુખ્ય રસ્તા પર જિલ્લાની બ્લડ બેંક તથા મેડિકલ કોલેજ આવેલી છે। અનફોર્ચ્યુનેટલી છેલ્લા 4 વર્ષથી આ રોડની હાલત એવી ખરાબ છે કે ત્યાં 2 વ્હીલર કે 4 વ્હીલર જવા દો, ચાલીને જવામાં પણ લોકોને ચોમાસા દરમિયાન ડર લાગે એ પ્રકારનું રોડ તૂટી ગયેલો છે। અગાઉ આ રોડ આરસીસીનો બનેલો, પણ એ વખતના કોન્ટ્રાક્ટરે જે રીતે બનાવ્યો 1-1.5 વર્ષમાં રોડ સાવ ભાંગીને ભૂકો થઈ ગયો। હું અહીંયા લાઠી રોડ ઉપર વિસ્તાર છે ત્યાં રહું છું। અહીંયા મારા ફાધર જે છે એ બીમાર છે, બરાબર, અને અમરેલી જિલ્લાની સૌથીમાં મોટી હોસ્પિટલ છે આ, બરાબર। હવે અત્યારે એમ્બ્યુલન્સ લાવી હોય કે કોઈ પણ વાહન હાંકવ્યું હોય તો ઇમરજન્સી જે દર્દી હોય એ લોકોને ફરીને હાલવું પડે છે, બરાબર। અને જે લોકોને જીવ બચાવવામાં થોડીક એમ્બ્યુલન્સવાળાને પણ મુશ્કેલી પડે કે આમ ફરીને આવવું પડે, બરાબર। ને આ રસ્તો કેટલા સમયથી આવો ઓલો છે ખરાબ, એની કોઈ સીમા નથી। ઇમરજન્સી કેસ હોય ત્યારે ત્યાં પાણી ભરાતું હોય અને રોદા હોય, એટલે પેશન્ટને ફરીને અલ્ટરનેટ રસ્તો ગોતી અને બીજા માર્ગ પરથી ચાલવું પડતું, જે પેશન્ટ માટે થોડો 5-7 મિનિટનો રસ્તો, 10 મિનિટનો રસ્તો વધારે લાગતો અને ઘણીવાર ત્યાં ટ્રાફિકની સમસ્યા નડતી હતી। પરંતુ હવે બહુ ટૂંકા સમયમાં આ રસ્તો પૂર્ણ થશે એવું અમારું માનવું છે।